મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં જીઆરટીટી ઓફિસ ઉદ્ઘાટન બાબતે કરાઈ સમીક્ષા। કેબિનેટ માસ્ટર પ્લાન માટે કરાશે રિજનલ અધિકારીઓની નિમણૂક। તો વિદ્યાર્થીઓની ગુણવત્તા સુધારવા કેબિનેટમાં અપાયા સૂચન। સાથે જ નાગરિકોના હિત માટે બનાવાશે ખાસ પરામર્શ કમિટી। ખેડૂતોને પાક સહાય બાબતે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી પ્રતિક્રિયા। કહ્યું, કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 7.98 લાખ કરતાં વધુ ખેડૂતોને ચૂકવાઈ સહાય। પોર્ટલ અપગ્રેડ થતા ચૂકવણી બનશે ઝડપી। તો બેઠકમાં મુખ્યમંત્રીને સુભાષ બ્રિજની ઇન્સ્પેક્શન કામગીરીથી કરાવાયા અવગત। રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો નિર્ણય। પ્રવાસન સ્થળોની વ્યવસ્થાની ગુણવત્તા સુધારવા જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની કરાઈ રચના। પ્રવાસન વિકાસ માટે દર વર્ષે જિલ્લાને મળશે ₹10 કરોડ સુધીની ગ્રાન્ટ। મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના હસ્તે બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલનું કરાયું વિમોચન। તાલીમ મોડ્યુલથી સક્ષમ બાલિકા સશક્ત ગુજરાતનો ઉદ્દેશ્ય થશે સાકાર। બાલિકા પંચાયત જેવી નવતર પહેલ શરૂ કરનાર ગુજરાત બન્યું પ્રથમ રાજ્ય। લોકસભામાં ગૃહમંત્રીએ એસઆઈઆર મામલે ચર્ચામાં લીધો ભાગ। કહ્યું, બંધારણમાં ચૂંટણી સુધારાની સ્પષ્ટ જોગવાઈ। અનુચ્છેદ 326 એસઆઈઆરનો મહત્વનો આધાર। તો વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ શાસન દરમિયાન 11 વખત થઈ એસઆઈઆરની કામગીરી। રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લીધો ભાગ। કહ્યું, સમાજના છેવાડાના લોકો સુધી પહોંચવી જોઈએ સુવિધાઓ। માનવ અધિકારથી મહિલાઓ બની સશક્ત। ભારત માટે ગર્વની ક્ષણ। યુનેસ્કોએ દિવાળી પર્વને અમૂર્ત વિશ્વ વારસા તરીકે કર્યો જાહેર। લાલ કિલ્લા પર આયોજિત યુનેસ્કોના 20મા સત્રમાં કરાઈ જાહેરાત। પ્રધાનમંત્રી મોદી સહિત મહાનુભાવોએ ટ્વીટ કરી પાઠવી શુભકામનાઓ। સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજી બેકાબૂ। 3 થી 4 ફાયર જવાનો સામાન્ય દાઝ્યા। સિન્થેટિક કાપડના કારણે કુલિંગ પ્રક્રિયા દરમિયાન વારંવાર આગ લાગતી હોવાનું જણાવતા ફાયર જવાન। જુનિયર હોકી પુરુષ વર્લ્ડ કપમાં ભારતનો આર્જેન્ટિના સામે મુકાબલો। આર્જેન્ટિનાના 2 તો ભારતના પણ 2 ગોલ। બંને ટીમો વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે ટક્કર।